અરે હનુમાનજી, હું ઘણો ગભરાઈને તમને કહું છું કે બે પુરુષો આવે છે, તે કોણ છે? તેનો ભેદ જાણવા માટે તમે બ્રાહ્મણનું રૂપ લઈને જાઓ. જો તે વાલીના દૂતો હોય તો મને ઈશારા વડે સમજાવી દેજો, એટલે આ પર્વત છોડીને હું ચાલ્યો જાઉં. હનુમાનજી, વિધાતાના લખેલા લેખ મિથ્યા કરવા કોણ શક્તિમાન છે? અમો અયોધ્યાના રાજા દશરથના બંને ઘોડો છે. ઓ પ્રભુ, આજે અમે આપને બરાબર ઓળખી લીધા છે. જય શ્રી રામ. લીધા ઓળખી અર્થાત સત્ય જ હતું, પણ આપ મનુષ્યની માફક શા માટે ફરો છો? આપના પગ કોમળ છે અને પૃથ્વી કઠણ છે, છતાં આપ આવા અધોરણમાં શા માટે પ્રભુ આપ ફરો છો તે મને વિસ્તારથી કહી શકો. હનુમાનજી, સુગ્રીવને કહો કે અયોધ્યાના રાજા દશરથના બંને ઘોડો છે, તેમાં શ્યા મંગવા પ્રભુ પરમાત્મા પોતે સૃષ્ટિનો ભાર ઉતારવા વનવાસ નીકળ્યા છે. તેમની સાથે જાનકીજી હતા, તેનું કોઈ રાક્ષસ હરણ કરી લઈ ગયો છે. અમે તેમને ગોતવા માટે અહીંયા ફરીએ છીએ. અમે તો અમારી કથા કઈ સંભળાવી, તમે તમારું ચિત્ર કહો કે તમે શા કારણથી આ વનમાં ફરો છો? અરે પ્રભુ, આપ જરા પણ ચિંતા ના કરો. મહારાજ સુગ્રીવ કરોડો વાનરોના રાજા છે,
દરેક વાનરને જ્યાં ત્યાં મોકલી તે આપણે સીતાજીની શોધખોળ કરવામાં આપને મદદરૂપ થશે. આપ એમને મિત્ર જાણી અને મહારાજ સુગ્રીવને આપ મદદ કરો. જય શ્રી રામ. જો મહારાજ સુગ્રીવ તે તો પરમાત્મા શ્રી રામ છે. હરે રામચંદ્રજી ભગવાન, હું આપને દંડવત પ્રણામ કરું. એક દિવસ હું શિલા પર નિરાતે સૂતો તો, એક દિવસ હું નિરાતે શિલા પર સૂતો તો, પડ્યો વિચારવા મળમાં હું તો આકાશે જોતો તો, પડ્યો વિચારવા મળમાં હું તો આકાશે જોતો તો, એક દિવસ હું નિરાતે શિલા પર સૂતો તો, જોગતો જંગ કરી કાંધે પકડી નારી રે, કોઈ જોગતો જંગ કરી કાંધે પકડી નારી રે, લઈ જતો દક્ષિણ દિશામાં, લઈ જતો દક્ષિણ દિશામાં ગગન બિહારી રે, એક દિવસ હું નિરાતે શિલા પર સૂતો તો, હમણાં એવા બોલ કરતે અહીંયા પાટ રોતી રે, પાટ રોતી રે, પડી પાપીને કાને એવું સાંભળ્યું મારા કાને રે, પડી પાપીને કાને એવું સાંભળ્યું મેં કાને રે, એક દિવસ હું નિરાતે શિલા પર સૂતો તો, આજે સીતા જરૂર તો ભોળી તમારી પામી રે, એક દિવસ હું નિરાતે શિલા પર સૂતો તો, હે પ્રભુ પરમાત્મા, એક દિવસ હું મારા મિત્ર મંડળ સહિત મારી કચેરી ભરીને બેઠો હતો, તેમાં સીતાજી પર્વતમાં કોઈ જોગઠો એને આકાશ માર્ગે લઈ જતા જોયો છે. એ એવા પોકાર કરી રહ્યા હતા કે હે રામ, હે દેર, મને તમે વસાવો. એવું જોતા મારી સામે જોયું અને એની એક વસ્ત્ર ફેંકી દીધું, તો એ વસ્ત્ર હજી મેં સાસવીને રાખ્યું છે. એ ભાઈ બે વસ્ત્ર ઉતાવો. લ્યો જ પ્રભુ. આ મારી વાત સીતાજી અરે રામલાલજી, અફસોસ ના કરો, મનમાં તમે ઘણી ધીરજ ધરો. હું તમારી એવા પ્રકારની સેવા કરીશ કે જલ્દી તમને સીતા માતા પાછા મળી જશે. તમે શા કારણથી મનમાં કરો છો તે મને કહો. અરે પ્રભુ, તે તમને હું કઈ સંભળાવું. તમારા માતા-પિતાનું નામ શું છે તે મને કહો. હા, બ્રહ્માજીએ તેના નેત્રમાંથી એક છીપડો કાઢી અને પૃથ્વી પર ફેંક્યો. પૃથ્વી પર ફેંકતા તે મહાન વાનર બની ગયો. તે વાનર રુદ્રાક્ષ નામે ઓળખાવા લાગ્યો ને તે વાનરને બ્રહ્માજીએ કીધું કે હે વાનર, તું પૃથ્વી પર જા અને રાક્ષસનો સંહાર કરજે. વનમાં ફરતા ફરતા તે રાક્ષસે સુંદર મજાનો કૂવો જોયો. કૂવામાં તેને પડછાયો જોયો એટલે તેને લાગ્યું કે આમાં કોઈ રાક્ષસ છે, માટે તે કૂવામાં પડ્યો ને કૂવામાં પડતા જ તે સુંદર મજાની સ્ત્રી બની ગયો ને કૂવામાંથી સુંદર મજાની સ્ત્રી બનીને બહાર નીકળ્યો. ઇન્દ્રદેવ અને સૂર્યદેવ તેની ઉપર મોહિત થયા. ઇન્દ્રદેવનું બિંદુ તેના વાળ પર પડવાથી તે મારો ભાઈ વાલી ઉત્પન્ન થયો અને સૂર્યદેવનું બિંદુ તેના કંકન પર પડવાથી હું સુગ્રીવ ઉત્પન્ન થયો. આ હતી અમારી લીલા અને મારા પિતાજી ખૂબ પસંદ થયા અને અમને બ્રહ્માજી પાસે લઈ ગયા. બ્રહ્માજીએ કીધું કે તમે બંને ભાઈઓ જાઓ, કિષ્કિંધાનું રાજ કરો. એક દિવસ અયોધ્યાના મહારાજા દશરથ તેમના પુત્રો રામચંદ્ર અને લક્ષ્મણજી ફરતા ફરતા ત્યાં આવશે. તેના દર્શન કરી અને તમે પાપને મુક્ત થજો. તે પછી વાત
અમારી વાત કરું તે તમે સાંભળો. હું ને મારો ભાઈ વાલી કિષ્કંધાનું રાજ કરતા હતા. તેમાં એક માયાવી રાક્ષસ આવ્યો. રાક્ષસને મારવા માટે મારો ભાઈ વાલી ભોયરામાં ગયો અને મને કહેતો ગયો કે એ ભાઈ સુગ્રીવ, તું એક પખવાડિયા સુધી મારી રાહ જોજે. એક પખવાડિયા હું ન આવું તો તું મને મરી ગયો સમજજે. માટે એક સપ્તાહ સુધી મેં તેની વાટ જોઈ ને ભોયરામાંથી રુધિર નીકળ્યું. હા, મને એમ લાગ્યું કે મારા મોટા ભાઈનું મૃત્યુ થયું. રાક્ષસના ભયથી મેં ગુફાની આડી શિલા મૂકી અને પછી મેં રાજ સંભાળ્યું. એટલામાં વાલી આવ્યો. મેં રાજ સંભાળ્યું ને વાલી આવ્યો. વાલી આવ્યો એટલે મને રાજ કરતા ખૂબ ક્રોધમાં ભરાયો. મને મારી અને મારી સ્ત્રી સર્વેસ્તર લૂંટી ગયો. અને ગુપ્તામના ઋષિના શ્રાપને લીધે વાલી અહીંયા આવી શકતો નથી આ પર્વત ઉપર. એટલે એનાથી ડરીને હું તોય આ પર્વતમાં રહું છું પ્રભુ. હું વાલીને એક જ બાણ મારીશ. પછી બ્રહ્મા અથવા મહાદેવના શરણે જવા છતાં એના પ્રાણ બચશે નહીં. તું મારો મિત્ર થઈ. મિત્રનો ધર્મ શું છે તે વિશે કહું તે સાંભળ. હે સુગ્રીવ, મનુષ્ય મિત્રના દુઃખે દુઃખી થતો નથી. એને જોવામાં અતિશય પાપ છે. મનુષ્ય પોતાના દુઃખને પહાડ બરાબર હોવા છતાં ઘણા સમાન માને. મિત્રને બુરા માર્ગથી રોકી અને સારા માર્ગે ચડાવવું તે મિત્રનો ધર્મ છે. તું મારા ઉપર ભરોસો રાખી અને ધીરજ ધર. હું તારું સર્વ કાર્ય સફળ કરીશ. અરે પ્રભુ, વાલી કોઈ જેવો તેવો માણસ નથી. તે તો પૂરો બળવાન છે અને ચંદ્રમંડળ સમાન જેવો તાકાતવાન છે. હે પ્રભુ, જે આ 7 ઝાડ છે, તાડના ઝાડ છે, તેને એક જ બાણે કોઈ જો વિંધી શકે એનાથી વાલી મરે, બાકી બીજાનું કોઈનું કામ નથી. આટલું બધું બળવાન છે. હા પ્રભુ, બહુ બળવાન છે ફૂલ. હું સાથે તાર બિંદી બતાવું ને એક જ બાણે મારી. તો જ પ્રભુ મને વિશ્વાસ આવે. હા પ્રભુ, હવે મને ખાતરી થઈ ગઈ કે તમે જરૂર વાલીને મારશો. હા સુગ્રીવ, હવે તમે બંને ભાઈ યુદ્ધ કરો. હું વાલી છું. જોજો હો, મને બસાવજો. પાછા બહુ બળવાન છે હો. અરે બહુ તાકાત વાળો છે. તમે મને બસાવજો. તમારા ઉપર વિશ્વાસ મૂકીને હું એની હારે યુદ્ધ કરવા જાઉં છું. મારી મારીને ભાંગી નાખે એવો છે. લે
મારો ભાઈ નથી, મારો કાળ છે. તમે બંને ભાઈઓ એક સ્વરૂપમાં છો. તે કારણથી તેને ન માન્યો. શું કરવું? મારે માં ખાવા. ભાંગી નાખ્યો ભગવાન. આ પહેરો આથી હું તને સુગ્રીવ તરીકે કહું છું. તો કાંઈક કરો આવું. અને હવે તમે બંને ભાઈઓ કહો છો. હાલ ખેર ઉપાડ લીધો. મારી નાખજો ને કે હું તો વાલી વાલી તારો કાળ આવ્યો વાલી વાલી હવે આ હમો વાલીજી સમજી જા હું સમજી જાય. તમે જો ને નકર આપણે ભૂકા કાઢી નાખો. તો ત્યાં સુધી વાલી હાલો. હે સ્વામી રામચંદ્ર ભગવાન સાંભળો, આપ તો ચતુર છો, આપની સન્મુખ મારી ચતુરાઈ ચાલી શકે તેમ નથી. હે પ્રભુ, અંત સમયે આપનો શરણ થવા આવીને છતાં હું હજી પણ પાપી જ રહ્યો. હે પ્રભુ, દયા નિદાન સાંભળો કે મુનિજનો જન્મો જન્મ સુધી તપ કરે છે છતાં અંત સમયે તેમનાથી રામ નામ કહેવાતું નથી. એવા ચંદ્રજી મારા નેત્રો આગળ ઉભા રહી છો તો પ્રભુ પછી હું આપો પરિપ્રસંગ કાર્ય આવશે. હું તારા શરીરને અવિચળ કરું. તું પ્રાણને રાખ. હરે પ્રભુ અંગત ક્યાં? છેલ્લે છેલ્લે હે પ્રભુ હું તમને કહું કે મારા પુત્રને તમારા શરણમાં રાખજો. રામ રામ રામ. રામચંદ્ર ભગવાનની જય. ભાઈ લક્ષ્મણ, સુગ્રીવને કિષ્કિંધાનો રાજ આપો અને અંગદને યુવરાજ પદ આપો. રામચંદ્ર ભગવાન
વીતી ગઈ છે. નિર્મળ તથા સરળ ઋતુ આવી, પણ સીતાજીની કાંઈ ખબર આવી નહીં. સુગ્રીવ પણ રાજ ખજાનો નગર અસ્ત્રી મળવાથી આપણી ખબર લેવી સાવ ભૂલી ગયો. પણ આપણે તેની સહાય વગર ચાલે તેમ નથી. માટે તમે જાઓ અને જલ્દી એને બોલાવો. આ બધું કરજ ચર્યા પછી વેદ વેદ બને છે. એમ સુગ્રીવને જો આપણે આપણો હુકમ આપો તો સુગ્રીવને કાનની બુટી પકડીને આપણી પાસે હાજર કરો. બહુ સારું, બીજું જલ્દી લાવો. બહુ સારું. સુગ્રીવને રાજ મળ્યો અને કેવો મહોત્સવ કરે છે. અરે સુગ્રીવ તને રાજના બદમાં બનીને રામને આપેલા વચન ભૂલી ગયો છો. અરે લક્ષ્મણજી, હું તમને દંડવત પ્રણામ કરું. અરે પ્રભુ અમને માફ કરો. મારા સુગ્રી કાકાનો થોડોક સ્વભાવ એવો હતો એટલે તમારા કામમાં અમે મને દુઃખી ન થયા એ માટે અમને ભગવાન માફ કરો. ચાલ તને રામચંદ્રજી બોલાવે છે. આપણે બે રાજકારણમાં ભગવાનના કામમાં હાવ ગધાડા જ બોલાય જ નહીં. હા એમ. હવે તમે હાલો હાલો જાય. ભગવાનના શરણમાં પડી જાય. અફસોસ ઝઘડા હમણાં વિસ્તારમાં મારું બધું હરણ કરી લીધું છે. અફસોસ. અરે હનુમાનજી, આ મહારાજ સુગ્રીવ. હા. અરે હનુમાનજી, હજારો વાંદરોને બોલાવો. વાંદરો સેનાને બોલાવીને કહી દેજો કે 15 દિવસની અંદર હાજર થાય. 15 દિવસની અંદર જે કોઈ હાજર ન થાય તેને કહેજો તેનાથી મારા તેનું મોત થશે. હા, ચાલો હવે રામચંદ્રજી ભગવાન પાસે જાય. આવો કામ. હે પ્રભુ, હું આપને દંડવત પ્રણામ કરું. અરે પ્રભુ આપના નમસ્કાર. રાજના મંડમાં વસન દીધેલું ભૂલાઈ ગયું ને? અરે પ્રભુ, તે તો મારો એમાં કોઈ દોષ નથી. તમે તો અંતર્યામી છો. હે પ્રભુ, મને ક્ષમા કરો. એ સુગ્રીવ, તું મને ભરતની માફક અતિશય વાલો છો. હવે જે રીતે સીતાજીની ખબર મળે તે ઉપાય કરો. બહુ સારું રામચંદ્ર. જય રામ. અરે હનુમાનજી, તમે દક્ષિણ દિશા તરફ જાઓ. હાય હનુમાન, જે દિશા પર જાનકીજી ગયા છે તે દિશા તમને સોંપે છે. તો એ લો આ મારી નિશાની સીતાજીને આપજો અને સીતાજીને આશ્વાસન આપી તમે જલ્દી પાછા આવજો. જેવી પ્રભુની આજ્ઞા.